વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો પ્રકરણની અંદર આપણે મેન્ડલના નિયમોનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે પ્રભુતાનો નિયમ જોયો હતો સૌથી પહેલાં. ત્યાર પછી આપણે એક સંકરણનો પ્રયોગ આખો સમજ્યા હતા. હવે મેન્ડલનો બીજો નિયમ એ છે વિશ્લેષણનો નિયમ. તો એ વિશ્લેષણનો નિયમ શું છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં ટેક્સ્ટબુકમાં શું આપ્યું છે એના ઉપર ચર્ચા કરી લઈએ, ત્યાર પછી હું તમને આખું સમજાવું. તો વિશ્લેષણનો નિયમ, લો ઓફ સેગ્રીગેશન. આ સેગ્રીગેશનનો અર્થ થાય સેપરેશન. સમજો, આ નિયમ એ તથ્ય પર આધારિત છે કે એલીલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે. એલીલ એટલે કે જન્યુ એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે. પછી ભલે તે પૈકી એક F1 પેઢીમાં અભિવ્યક્ત થતું ન હોય. સમજો, વિશ્લેષણનો નિયમ, જેમાં એવું કહેવામાં આવ્યું કે એલીલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે. એલીલ આપણે વૈકલ્પિક કારકો, એલીલ્સ એટલે કે વૈકલ્પિક કારકો, અને એલેલ એટલે કે એક કારક એટલે કે એક જન્યુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આપણે બે પ્રકારના જન્યુઓ જોયા હતા, બે પ્રકારના આપણે એલીલ્સ જોયા હતા. એક હતા પ્રભાવી અને બીજા હતા પ્રચ્છન્ન. બરાબર. ત્યારે આપણે પ્રભાવી માટે આપણે કેપિટલ ટી પ્રકારના પ્લાન્ટનો ઉપયોગ કર્યો હતો ઊંચાઈ માટે. એટલે કે આમાં બે એલીલ્સ છે ને બીજા પ્લાન્ટ તરીકે આપણે સ્મોલ ટીને લીધા હતા. એની અંદર એલીલ્સ આ બે છે. તો એમાં આ બંને એલીલ્સની વાત કરીએ તો એ જોડીમાં છે અને એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે. આમાંના એલીલ, આ એક ટી અને આ બીજો ટી, આ બંને જન્યુઓ આપણે એલેલ તરીકે ઓળખાય. એલેલ, આ એક એલેલ, આ બીજો એલેલ, આ એકબીજા સાથે મિશ્રિત થતા નથી. એવી રીતે સ્મોલ ટી અને સ્મોલ ટી, આ બે જન્યુઓ પણ એકબીજા સાથે રહે છે પણ એકબીજામાં મિશ્રિત થતા નથી. ત્યાર પછી આપણે એમના વચ્ચે ક્રોસ કરાવ્યું તો આપણને F1 પેઢીમાં બધા, જ્યારે આપણે ક્રોસ કરાવ્યું એક સંકરના પ્રયોગમાં, તો આપણને બધા કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રકારના જનીન સ્વરૂપ ધરાવતા પ્લાન્ટ મળ્યા. બરાબર. ત્યાર પછી આપણે આ F1 પેઢીમાં આપણને મળતું હતું. હવે F1 પેઢીમાં તમે જુઓ તો આ જે નાનો ટી એટલે કે આ જે એક કારક છે, વૈકલ્પિક કારક, જેને આપણે એલીલ તરીકે ઓળખીએ છીએ, તો આ એલીલ અભિવ્યક્ત થતો નથી, એટલે કે એ દેખાતો નથી અને છોડ આપણને ઊંચો દેખાય છે. રાઈટ. જ્યારે આપણે એના જેવા જ બીજા છોડ સાથે એનું પ્રજનન કર્યું, એટલે કે એનું ક્રોસ કર્યું, એવા જ જનીનવાળા બીજા છોડ સાથે આપણે એનું પ્રજનન કર્યું, ત્યારે આપણને 3 પ્રકારના છોડ મળવાના હતા અને 3 પ્રકારના છોડ મળ્યા હતા. એક હતા કેપિટલ ટી એક છોડ. ત્યાર પછી 2 છોડ આપણને મળ્યા હતા કેપિટલ ટી સ્મોલ ટી વાળા, અને એક છોડ મળ્યા હતા સ્મોલ ટી. તો આના પરથી આપણને શું ખબર પડી કે ભલે આ એક કારક આ પહેલા વખતે F1 પેઢીમાં અભિવ્યક્ત ન થયો, પણ F2 પેઢીમાં એ અભિવ્યક્ત થઈને આપણને એક નીચો છોડ મળ્યો. આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે આ દરેકે દરેક એલેલ એટલે કે એક એક જન્યુઓ એકબીજા સાથે મિશ્ર થતા નથી અને F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થઈ જાય છે. બંને લક્ષણો એટલે કે F2 પેઢીમાં ઊંચાઈવાળા પણ મળ્યા અને નીચાવાળા પણ મળ્યા. એટલે આપણે એમ કહી શકીએ કે કેપિટલ ટી સ્મોલ ટી આ બે ભિન્ન વૈકલ્પિક કારકવાળા જનીન છે. એટલે કે આ એક છોડ એવો છે કે જેમાં 2 ભિન્ન જનીનો આવેલા છે. એક જનીન ઊંચાઈ માટેનું, એક જન્યુ ઊંચાઈ માટેનું જનીન ધરાવે છે અને એક લક્ષણ ધરાવે છે, અને બીજો એક નીચાપણા માટેનો જનીન ધરાવે છે. તો આપણે ફરીથી એ નિયમ ઉપર આવીએ કે આ બંને એલીલ એકબીજા સાથે મિશ્ર થયા વગર રહે છે અને F2 પેઢીમાં
આ પણ અભિવ્યક્ત થાય છે અને આ પણ અભિવ્યક્ત થાય છે. જુઓ, કેપિટલ ટી અને સ્મોલ ટી. એનો અર્થ શું થાય કે આ બંનેમાં મિશ્ર ન થયા અને બંને સેપરેટ રહ્યા તો જ બંને અલગ અલગ રીતે અભિવ્યક્ત થયા એમ કહેવાય ને. તો લો ઓફ સેગ્રિગેશન, વિશ્લેષણનો નિયમ એ જ છે કે જ્યારે બે એલીલ હોય, ભલે એ જોડીમાં હોય, પણ એ બંને જ એલીલ એકબીજામાં મિશ્ર થતા નથી અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે બંને પોતપોતાની અભિવ્યક્તિ બતાવે છે. F1માં ના બતાવી આ સ્મોલ ટીએ, પણ F2 પેઢીની અંદર એણે એની અભિવ્યક્તિ બતાવી અને એક નીચો છોડ આપણને મળે. એનો અર્થ શું થાય એ જ ફરીથી વાક્ય બોલું છું. લો ઓફ સેગ્રિગેશન એટલે બે વૈકલ્પિક કારકોમાંથી, બે જન્યુઓમાંથી બંને જન્યુઓ સ્વતંત્ર રીતે રહે છે, બંને જન્યુઓ શુદ્ધ છે. માટે આ પ્રકારના નિયમને બીજી રીતે શુદ્ધતાનો નિયમ પણ કહેવામાં આવે છે. શુદ્ધતાનો નિયમ. કેમ શુદ્ધતાનો નિયમ? કારણ કે આ બંને એલીલ ભલે જોડી આપણને F1 પેઢીમાં છોડ મળ્યા, એ બંને છોડ દરેક છોડ આ પ્રકારના જન્યુઓ ધરાવતા હતા, એક કેપિટલ ટી અને સ્મોલ ટી. તેમ છતાં પણ એ છોડ મધ્યમ પ્રકારનો ન આવ્યો, ઊંચો આવ્યો. એટલે એનો અર્થ એ થાય કે આ જનીન પણ સ્વતંત્ર હતું અને આ જનીન પણ સ્વતંત્ર હતું. કેપિટલ ટી પણ સ્વતંત્ર હતો અને સ્મોલ ટી પણ સ્વતંત્ર હતો. બંને જન્યુઓ શુદ્ધ હતા. તે માટે જ એ બંને શુદ્ધ રીતે બીજા એવા પ્રકારના છોડ સાથે જો ભેગા કરો તો એ બંને જન્યુઓ અલગ અલગ રીતે અભિવ્યક્ત થઈને એમની અભિવ્યક્તિ બતાવે છે F2 પેઢીમાં. એટલે આ વિશ્લેષણનો નિયમ ખૂબ જ સરળ અને સિમ્પલ વસ્તુ સમજાવે છે. અને આ વિશ્લેષણનો નિયમમાં આ બંને જન્યુઓ એક જ છોડમાં હતા, પણ જ્યારે એવા જ બીજા છોડ સાથે પ્રજનન કરવામાં આવ્યું ત્યારે આ જન્યુઓ છૂટા પડી પોતાની અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવી શકે છે. ને આવું ક્યારે થશે? જ્યારે છોડ અર્ધીકરણ વખતે, જ્યારે અર્ધીકરણની અવસ્થામાં હશે તે સમયે આ બંને જન્યુઓ અલગ પડશે. માટે આ પિતૃઓમાં જે જન્યુઓ કહેવાય એ પ્યોર હતા અને દરેક જન્યુ એમના લક્ષણ માટે પ્યોર કહેવાય. આ જનીન, આ નાનો ટી, સ્મોલ ટી વામનપણા માટે એટલે કે નીચાપણા માટે શુદ્ધ કહેવાય અને આ કેપિટલ ટી એ ઊંચાપણા માટે શુદ્ધ કહેવાય. એટલે એનો અર્થ એ થાય કે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળી ત્યારે આ બંને જનીનો અલગ અલગ રીતે અભિવ્યક્ત થયા, અલગ અલગ રીતે વિશ્લેષણ પામ્યા, અલગ અલગ રીતે સેપરેટ થયા, છૂટા પડ્યા અને F2 પેઢીમાં એઓ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શક્યા. તો આ નિયમ કહેવાશે શુદ્ધતાનો નિયમ અથવા વિશ્લેષણનો નિયમ. ઓકે, આગળ જે ટેક્સ્ટબુકમાં મુદ્દો આપ્યો છે એ આપણે જોઈએ. પિતૃમાં બંને એલીલ આવેલા હતા, એટલે કે કેપિટલ ટી પણ હતો, સ્મોલ ટી પણ હતો. જન્યુઓના નિર્માણ સમયે જ્યારે જન્યુઓ ભેગા થાય એ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે, એટલે કે કેપિટલ ટી સ્મોલ ટીથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જન્યુમાં દાખલ થાય છે. ઓકે, તો આપણે હાલ જ મેં તમને વાત કરી ગયો કે જ્યારે જન્યુઓનું નિર્માણ થશે, અર્ધીકરણની ક્રિયા થશે ત્યારે આ જન્યુઓ બંને અલગ પડશે અને અલગ અલગ રીતે પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે અને એક જ કારક જન્યુમાં દાખલ થશે. પેલા બેમાંથી કોઈ એક જનીન છૂટો પડીને બીજા જનીન સાથે જોડાશે એવું કહેવામાં આવે છે. સમયુગ્મી પિતૃ દ્વારા, સમયુગ્મી પિતૃ એટલે કે કેપિટલ ટી એમ સમજો, દ્વારા ઉત્પન્ન થતા બધા જન્યુઓ સમાન હોય છે. કેપિટલ ટી તો એમાં બંને જન્યુઓ કેવા હતા? સમાન હતા. અને સ્મોલ ટી એમાં પણ બંને જન્યુઓ સમાન હતા, એને પણ આપણે સમયુગ્મી પિતૃ કહેવાય. પણ જ્યારે વિષમયુગ્મી પિતૃની વાત કરીએ, કેપિટલ ટી અને સ્મોલ ટી, એના દ્વારા બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે જેમાં પ્રત્યેક એક એલીલ સરખા પ્રમાણમાં હોય છે. આ સમજન્યુ, આ પણ સમજન્યુ એલીલ. પણ જ્યારે આપણે વિષમજન્યુ એલીલની વાત કરીએ તો એ બંને જનીનો સરખી રીતે વહેંચાયેલા હોય, અડધા અડધા, તો જ એ બંને સેપરેટ થાય અને તો જ એ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે. માટે એને
શુદ્ધતાનો નિયમ અથવા તો વિશ્લેષણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિશ્લેષણના નિયમ પછી બીજો એક નિયમ આવે છે, એટલે ત્રીજો નિયમ છે મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ. મુક્ત વહેંચણીનો નિયમ. આ નિયમને સમજાવવા માટે આપણે દ્વિસંકરણનો પ્રયોગ સમજવો પડે. પણ હું તમને સિમ્પલ એક, જ્યારે પણ આપણે દ્વિસંકરણનો પ્રયોગ સમજીશું ત્યારે ફરીથી આ નિયમની ચર્ચા કરીશું. પણ હાલ આ નિયમ શું સમજાવે છે એના વિશે આપણે સમજી લઈએ. તો મુક્ત વહેંચણીના નિયમ અહીં નીચે દર્શાવ્યો છે. આ નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે, આપણે જ્યારે એક સંકરણનો પ્રયોગ કર્યો ત્યારે આપણે એક જ લક્ષણ લીધું હતું ઊંચાઈ, બરાબર. પણ જ્યારે બે લક્ષણ સાથે લેવાના હોય, હવે છોડ હોય, છોડ તમે જ્યારે પણ રોપો ત્યારે છોડમાં એવું થોડું હોય કે ફક્ત એ ઊંચાઈ પર જ ધ્યાન આપશે. છોડ તો એના બીજ ઉપર પણ, છોડ જ્યારે પણ ઉત્પન્ન થશે, વટાણાનો છોડ જ્યારે પણ ઉત્પન્ન થશે તો એમાં પુષ્પ પણ ઉત્પન્ન થવાના, એના સીડ પણ ઉત્પન્ન થવાના, એની જે કહેવાય આપણે એની ઊંચાઈ પણ વધવાની. એટલે કે દરેકે દરેક લક્ષણ એક સાથે. પણ આપણે જ્યારે જોવાની વાત કરીએ અથવા પ્રયોગને સમજવાની વાત કરીએ ત્યારે આપણે કયા બે લક્ષણ સાથે લઈએ છીએ એ જોવામાં આવે. તો જ્યારે મેન્ડલે બે લક્ષણોને સાથે રાખીને પ્રયોગ સમજ્યા ત્યારની વાત કરે છે કે આ નિયમ એવું બતાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે હોય ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણોથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે. એનો અર્થ એ થાય કે બંને લક્ષણો સ્વતંત્ર રીતે એમનું કામ કરશે. સમજો. મુક્ત વહેંચણીનો નિયમ, એમાં એમણે એવું કહ્યું કે બે લક્ષણો જ્યારે લેવામાં આવે, હવે ધારો કે આપણે બે લક્ષણ લઈએ, કોઈ પણ બે લક્ષણ તમે લઈ શકો. વટાણામાં કોઈ પણ બે લક્ષણને ધ્યાનમાં રાખીને તમે આ દ્વિસંકરણનો પ્રયોગ તમે પરફોર્મ કરી શકો. હું ધારો કે લઉં છું બીજનો રંગ એક લક્ષણ અને બીજનો આકાર આ બીજું લક્ષણ. ધારો કે હું બે લક્ષણ લઈને કામ કરું છું. એક લઉં છું બીજનો રંગ અને બીજો લઉં છું બીજનો આકાર. તમે બીજનો રંગ સાથે એની ઊંચાઈ પણ લઈ શકો. કોઈ પણ બે લક્ષણ લઈને તમારે કામ કરવાનું. આપણે ટોટલ 7 લક્ષણો એટલે કે કુલ 14 લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે વટાણામાં પ્રયોગ કરી શકીએ. મેન્ડલે એ 14 લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ કર્યા હતા. આપણે કોઈ પણ બે લક્ષણોને સાથે રાખીને હવે કામ કરવાનું છે. એક સંકરણના પ્રયોગમાં આપણે એક જ લક્ષણ લીધું હતું ઊંચાઈ. હવે આમાં આપણે બે લક્ષણ લઈએ છીએ. હવે એ બે લક્ષણો તમે કોઈ પણ લઈ શકો. તો હું અહીંયા લઉં છું બીજનો રંગ અને બીજનો આકાર. તો તમને કયો રંગ પ્રભાવી અને કયો રંગ પ્રચ્છન્ન કહેવાય વટાણામાં, એ અને કેવા બીજ પ્રભાવી કહેવાય, કયા બીજ પ્રચ્છન્ન કહેવાય એ ખ્યાલ હોવું જરૂરી છે. તો બીજનો રંગ, બીજના બે પ્રકારના રંગ આવશે, પીળો રંગ બીજનો અને લીલો રંગ. અને બીજના આકારની વાત કરું તો ગોળ એટલે કે લીસું અને ખરબચડો. આ બીજનો આકાર. ક્યાં તો બીજ એકદમ ગોળ હશે, એકદમ સ્મૂથ સરફેસવાળા, અને બીજા રફ સરફેસવાળા એટલે કે ખરબચડા હશે. તો યાદ રાખજો કે પીળો રંગ અને ગોળ બીજ એ બંને પ્રભાવી લક્ષણ છે અને લીલો રંગ અને ખરબચડો બીજ એ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. જ્યારે આપણે એક સંકરણનો પ્રયોગ કરીએ, ધારો કે આ એક જ લક્ષણ લઈને, બરાબર, પીળા બીજ માટે હું કેપિટલ વાય લઈશ અને લીલા બીજ માટે હું સ્મોલ વાય લઈશ. બરાબર. ધારો કે હું કેપિટલ વાયનું ક્રોસ સ્મોલ વાય સાથે કરાવું તો આ પેલું એક સંકરણનો પ્રયોગ થઈ જાય. બરાબર છે. પણ જ્યારે હું બીજું લક્ષણ અંદર એડ કરું, આમાં સેમ લક્ષણ આવશે. જે રીતે આપણે કેપિટલ ટી સ્મોલ ટીના પ્રયોગ કર્યો હતો ને, એવો જ આ એક લક્ષણ માટે થઈ જાય. પણ જ્યારે હું
બીજું લક્ષણ અંદર એડ કરું, ગોળ બીજ માટે હું રાઉન્ડ લઉં છું આર, અને ખરબચડા બીજ માટે પ્રચ્છન્ન માટે હું સ્મોલ આર લઉં. તો બીજું લક્ષણ પણ હું લઈશ આર આર, કારણ કે આપણે જોડીમાં લેવા પડે, અને સ્મોલ આર સ્મોલ આર. હવે આનું જ્યારે તમે ક્રોસ કરાવશો ત્યારે આને આપણે દ્વિસંકરણનો પ્રયોગ તરીકે ઓળખીશું. આજે આપણે દ્વિસંકરણનો પ્રયોગ નથી સમજવાના, ફક્ત નિયમ સમજીએ. ફરીથી આ નિયમ તમને જ્યારે હું દ્વિસંકરણનો પ્રયોગ સમજાવીશ ત્યારે ફરીથી આ આખી ચર્ચા કરીશું આપણે. પણ હાલ આપણે આ નિયમ શું સમજાવે છે એ સમજી લઈએ. તો જ્યારે તમે બે લક્ષણોને સાથે રાખીને કામ કરશો, બે લક્ષણોને સાથે રાખીને તમે કામ કરશો ત્યારે આ બંને લક્ષણો છોડમાં એમનું અલગ અલગ રીતે વિશ્લેષણ થઈ અલગ અલગ રીતે એવો પોતાના લક્ષણો અભિવ્યક્ત થશે. બંને લક્ષણ અલગ રીતે અભિવ્યક્ત થશે એવું નહીં સમજતા કે આ બંને લક્ષણો, આપણે હાલ જ વિશ્લેષણનો નિયમ ભણ્યા કે દરેકે દરેક જન્યુઓ અલગ અલગ રહીને એમનું કહેવાય પ્રતિનિધિત્વ કરે છે અથવા એમને અભિવ્યક્તિ દર્શાવે છે. તો અહીં પણ જ્યારે બે લક્ષણોની જોડ લઈને આપણે કામ કરીએ ત્યારે દરેક જોડ બીજી જોડથી સ્વતંત્ર રહીને જ કામ કરશે. આ પીળા, આ બીજનો રંગ એમની રીતે કામ કરશે અને બીજનો આકાર એમની રીતે કામ કરશે. એક સિમ્પલ પ્રયોગ બતાવું, F1 પેઢી સુધી બતાવીશ તમને હું. તો અને હવે પહેલાં આપણે જન્યુઓ, આને જ્યારે આપણે ક્રોસ કરાવવાનું હોય તો આપણે એના જન્યુઓ ક્રોસ કરવા પડે, જન્યુઓને આપણે લેવા પડે. અને જ્યારે આપણે જ્યારે બે સંકરણનો પ્રયોગ કરીએ ત્યારે બે જન્યુઓ સાથે લેવા પડે, બે જન્યુઓ આપણે સાથે લેવા પડે. તો આ આખો એક છોડ છે, આ બીજો એક છોડ છે. તો આમાં જન્યુઓની જોડી કઈ રીતે બનાવીશું? તો કેપિટલ વાય કેપિટલ આર, આ એક જન્યુ કહેવાશે. આમાં પહેલાંમાં કેવું હતું, આપણે એક ટીટી લેતા હતા, ત્યારે આમાં બે સાથે લેવાના, આ એક જન્યુ કહેવાશે. એવો જ આ આર આ વાય સાથે બીજો એક જન્યુ, એવી રીતે આ આર આ વાય આ આર સાથે ત્રીજો જન્યુ, અને એ વાય બીજા આર સાથે ચોથા જન્યુ. એટલે કે આપણને કુલ 4 જન્યુ મળશે. એક સંકરના પ્રયોગમાં આપણે શું કરતા હતા, કેપિટલ ટી હોય તો આ એક જન્યુ આ એક જન્યુ, પણ જ્યારે જોડીમાં હોય ત્યારે બે બેની જોડીમાં લઈને આપણે કરીશું. આ એક પ્લાન્ટ માટેના જન્યુઓ થઈ ગયા. હવે આ બીજો વાય, સ્મોલ આર, આ એક જન્યુ, એવી રીતે કુલ 4 જન્યુ આપણને મળશે. આ પ્રકારે જ્યારે આ વચ્ચે ક્રોસ થશે, હું ક્રોસ કરીને તમને બતાવી દઉં. આપણે 4 લક્ષણોને 4 જોડી છે, તો આપણે તે રીતે પ્યુનેટ સ્ક્વેરમાં બોક્સીસ બનાવવા પડશે. એક તરફ મેલ પ્લાન્ટ લઈશું, એક તરફ ફિમેલ પ્લાન્ટ લઈશું. આ ધારો કે મેલ લઈ લઈએ, આ ધારો કે ફિમેલ લઈ લઈએ આપણે. હવે મેલના જન્યુઓ કયા છે? તો આપણે કહીએ કેપિટલ વાય કેપિટલ આર, આ એક જન્યુ, આ હાલ એક જ પેનથી લઉં છું, આ બીજો જન્યુ, આ ત્રીજો, આ ચોથો, બધા પ્રભાવી. હવે પ્રચ્છન્નવાળા લખી દઈએ, સ્મોલ વાય સ્મોલ આર, સ્મોલ વાય સ્મોલ આર, સ્મોલ વાય સ્મોલ આર, સ્મોલ વાય સ્મોલ આર. જ્યારે તમે આનું ક્રોસ કરાવશો તો આપણને કયા પ્રકારનું રિઝલ્ટ મળશે? તો કેપિટલ વાય સ્મોલ વાય સાથે ભેગો થશે અને કેપિટલ આર સ્મોલ આર સાથે ભેગો થશે. વાય આર આર, આ રીતે લખાય. આ એક લખવાની પદ્ધતિ છે. કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. આ દરેકની અંદર સેમ જ રિઝલ્ટ આવશે. કયું? કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. તો આ દરેકમાં એક સરખું જ રિઝલ્ટ આવવાનું છે. તમે જુઓ, જાતે તમે કરી જોજો, દરેકની અંદર આ જ પ્રકારનું તમને છોડ મળશે. હવે આ છોડ જે ઉત્પન્ન થયો છે, આ છોડ કેવો ઉત્પન્ન થયો? તો યાદ રાખજો કે જે એક પણ પ્રભાવી હશે તો એ જ એનું લક્ષ્ય બતાવે છે. આપણે એક સંકરના પ્રયોગમાં જોયું હતું કે એમાં કેપિટલ ટી જ્યારે આ બેનું ક્રોસ કરાવ્યું ત્યારે આપણને 4 પ્રકારના
ચારે ચાર છોડ આ પ્રકારના મળ્યા હતા, કેપિટલ ટી સ્મોલ ટી જન્યુઓ ધરાવતા. તો આપણે કહ્યું હતું કે આ ઊંચા છે, વિષમયુગ્મી ઊંચા છોડ મળ્યા આપણને. તો આ પણ એક પણ કેપિટલ અંદર હશે તો એ જ લક્ષણ પ્રભાવીપણું બતાવશે. તો અહીં આ છોડ કેવો મળશે આપણને? તો આ છોડમાં બીજનો રંગ કેવો હશે બોલો? તો એમાં એક વાય છે કેપિટલ, એટલે બીજનો રંગ પીળો મળશે. અને બીજનો આકાર કેવો મળશે? બીજનો આકાર આપણને ગોળ મળશે. ભલે ખરબચડાનો જનીન હોય તો પણ આપણને આર પ્રભાવી હોવાથી ગોળ બીજ મળશે. એટલે આ પ્લાન્ટમાં આપણે એમ કહી શકીશું કે આ પ્લાન્ટ, આ વટાણાનો છોડ પીળા રંગના ગોળ બીજ ઉત્પન્ન કરશે. હવે તમે અહીંયા જુઓ કે પીળો રંગ એનું અલગ રીતે એનું આખું પ્રતિનિધિત્વ કર્યું છે, અને ગોળ આ રાઉન્ડ બીજ આકાર એનું અલગ રીતે પ્રતિનિધિત્વ કર્યું, એને બંને મિક્સ થયા નથી. તો આ મુક્ત વિશ્લેષણનો નિયમ એ જ બતાવે છે કે જ્યારે તમે બે જોડ સાથે રાખીને પ્રયોગ કરશો ત્યારે એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રહીને કામ કરશે, મિક્સ થતા નથી. આ નિયમને આપણે મુક્ત વહેંચણીનો નિયમ તરીકે ઓળખીશું. અને આ નિયમને સમજાવવા માટે તમારે નિયમ લખીને નીચે આખો દ્વિસંકરણનો પ્રયોગ વર્ણવવો પડે. આપણે ખાલી જસ્ટ શરૂઆત કરી છે. આ આખો નિયમ પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.